પાલનપુર હિન્દુ સમાજ સંચાલિત સ્મશાન ગૃહમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ધારાસભ્યની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું હતું. પાલનપુરના માન સરોવર પાસે આવેલા હિન્દુ સમાજ સંચાલિત સ્મશાન ગૃહમાં 5 સપ્ટેમ્બર વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. સ્મશાનમાં 1000થી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ, નગરપાલિકાના પ્રમુખ નાગજીભાઈ દેસાઈ, કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ, સાગરભાઈ માળી, બાગ બગીચાના ચેરમેન જયશ્રીબેન પારસારથી તેમજ ભવાનીભાઈ સહિત ભારતીય જનતા પાર્ટીના શહેર સંગઠન તેમજ નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. જેકેએસ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા. આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસે પાલનપુર શહેરની અંદર હિન્દુ સમાજના સ્મશાનની અંદર સિંદૂરનો છોડ વાવી અને વૃક્ષારોપણ આખો જ કાર્યક્રમ થયો અને લગભગ 1000 જેટલા વૃક્ષો અહીં આવનારા એકાદ અઠવાડિયાની અંદર એનો વવાશે અને એનો ઉછેર પણ એટલો જ સુંદર રીતે થશે. અગાઉ પણ જે અહીં વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો છે એની અંદર 100% પરિણામ વૃક્ષો ઉગવાનું અહીં આગળ મળ્યું છે. અહીંના ખૂબ જ સેવાભાવી કાર્યકર્તાઓ સમાજના એમના દ્વારા ઉછેરનું પણ ખૂબ સરસ કામ આ હિન્દુ સ્મશાન ગૃહ ખાતે થઈ રહ્યું છે. આજે ફરીથી 1000 વૃક્ષો અહીં આગળ વવાશે અને ભવિષ્યમાં એકદમ ફૂલ લીલોતરી છવાશે.